ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે. સોમનાથ મંદિર આજે જેટલું ભવ્ય છે તેના આગળ ઇતિહાસમાં ઘણી રોચક જાણકારીઓ રહસ્યો જોડાયેલા છે. સોમનાથ મંદિરના દરિયા નજીક ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું સોમનાથ મંદિરના સંપૂર્ણ ઇતિહાસ વિશે. પૌરાણિક માન્યતા મુજબ સોમનાથ મંદિરની સૌપ્રથમ સ્થાપના ચંદ્રએ કરી હતી. દક્ષ રાજાના શ્રાપથી મુક્ત થવા માટે ચંદ્રએ સોમેશ્વર મહાદેવ મંદિર સોમનાથમાં સ્થાપના કરી હતી. ચંદ્રએ અહીં પ્રથમ ચાંદીનું મંદિર, ભગવાન શ્રી કૃષ્ણે સુખડનું મંદિર અને ભીમદેવ પહેલાએ તથા કુમારપાળે પથ્થરનું મંદિર બંધાવ્યું હતું. આ મંદિર પરના 56 થાંભલા પર સોનું, હીરા અને રત્નો જડેલા હતા. સોમનાથ એ ભારતના વિશ્વ વેપારનું કેન્દ્ર પણ હતું. સોમનાથ મહાદેવ મંદિર ઘણું જૂનું હતું. તેના નિભાવ માટે 10,000 ગામડા હતા તથા મહાદેવને નદી અભિષેક તથા કાશ્મીરમાંથી કમળ ફૂલ ચડાવાતું. મંદિરના ગર્ભગૃહમાં લાખો સોનાના ઝવેરાત મૂર્તિઓ હતી તથા લગભગ 100 જેટલા પૂજારી પૂજામાં જોડાતા હતા. મધ્યયુગ દરમિયાન સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ મૈત્રક વંશના શાસકો ઈસવીસન 649માં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈસવીસન 725માં આરબોના આક્રમણે સોમનાથ મંદિર પર ચડાઈ કરી મંદિર તોડી નાખ્યું અને ત્યારબાદ ઈસવીસન 825માં પ્રતિહાર વંશના શાસક નાગભટ્ટ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ત્યારબાદ તુર્કી શાસક મહમ્મદ ગઝની 5,000 સૈનિકોની વિશાળ સેના લઈને સોમનાથ મંદિર પર આક્રમણ કરે છે. ત્યારબાદ ઈસવીસન 1024માં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યારબાદ વાઘેલા વંશના રાજાના મંત્રી માધવરાવે ખલજી વંશના શાસક અલાઉદ્દીન ખલજીને ગુજરાત પર ચડાઈ કરવા આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ખિલજી વંશના શાસકે ઉલુગ ખાન અને નુસરત ખાન નામના 2 સુબેદારોએ ગુજરાત પર ચડાઈ કરવા મોકલ્યા અને તેમણે સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી. ત્યારબાદ મુસ્લિમ સલ્તનતના મુઝફ્ફર શાહ તથા અહેમદ શાહ તથા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ સોમનાથ પર ચડાઈ કરી હતી. ઔરંગઝેબના આક્રમણ બાદ સોમનાથ મંદિર ખંડેર હાલતમાં થઈ ગયું હતું અને ત્યારબાદ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જરાય પણ ધ્યાન ન અપાયું અને છેલ્લે દેશ આઝાદ થયો અને 13 નવેમ્બર 1947ના દિવસે સરદાર પટેલ, જામ સાહેબ દિગ્વિજયસિંહ, કનૈયાલાલ મુનશી, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબર તથા કાકા સાહેબ કાલેલકર સોમનાથ આવે છે અને મંદિરની આવી હાલત જોઈ સરદાર પટેલ પ્રતિજ્ઞા કરે છે કે સોમનાથનું ભવ્ય મંદિર બંધાવવાની મંદિરના બાંધકામનું કામ કનૈયાલાલ મુનશીને સોંપવામાં આવ્યું. 8 મે 1950ના રોજ રાજા દિગ્વિજયસિંહજી મંદિરની પ્રથમ આધારશિલા મૂકી હતી અને 11 મે 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને સરદાર પટેલની પ્રતિમાને સાકાર કરી અને મંદિરની બહાર સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવી. મંદિરની ઊંચાઈ 155 ફીટ છે અને મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. સોમનાથ મંદિરના રક્ષણ અર્થે હમીરજી ગોહિલના વીરત્વની ઓળખ કરાવે છે અને સૌરાષ્ટ્રના રાજા હમીરજી ગોહિલ એ મંદિરનું રક્ષણ કરતાં શહીદ થયા હતા. મંદિરના પ્રાંગણમાં તેમની ખાંભી પણ છે અને વેગડાજી ભીલની નિશાની પણ અહીં જોવા મળે છે. અહીં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે. હિરણ નદી અને સમુદ્રનો સંગમ પવિત્ર ત્રિવેણી તીર્થ ગણાય છે. તેનાથી થોડે દૂર દેહોત્સર્ગ તીર્થ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણના દેહનો અંતિમ સંસ્કાર અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હોવાની માન્યતા પણ છે. મિત્રો, આજના માટે આટલું જ. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.